કળયુગ વિશે. એક યુગ કે જેમાં આપણે જીવીએ છીએ, આ યુગોની ક્ષણોને યાદ કરતા પહેલા આપણે પહેલાના યુગોની યાદ કરી લઈએ. તો સતયુગ જે છે એનો સત્યુનો યુગ છે, અને બીજો છે શ્વેતાયુગ, જે આપણા શ્રી રામ ભગવાનનો યુગ છે, તેને સદગુણોનો પણ યુગ કહેવાય છે. ત્રીજો યુગ છે દ્વાપર યુગ, જે શ્રી કૃષ્ણના સમયનો યુગ છે. અને હવે છે કળયુગ, જે આપણે કળયુગ છે શું મિત્રો? તો કે અસત્ય, અધર્મ, ક્રોધ, લોભ ને દુઃખ, આ છે કળયુગ. આજના કળયુગમાં કેટલી વસ્તુઓ હાંસલ કરી છે માણસે, જે વિજ્ઞાન, ટેકનોલોજી, આરામ અને ભવિષ્યની ગેરંટી. પણ શું માણસ પાસે મનની શાંતિ અને સ્કિલ છે ખરી? તો માણસ પાસે શું છે ખરું? મોબાઈલ પણ સ્માર્ટ થઈ ગયા છે, ઘડિયાળો પણ બોલે છે, પણ શું માણસે કંઈ કર્યું ખરા? તો માણસ એકલો થઈ ગયો છે અને શાંત થઈ ગયો છે. પણ માણસ પાસે નોકરી છે, અભ્યાસ છે, મોજ શોખ છે, પણ શું માણસ પાસે સાચું સંતોષ છે ખરા? નહીં. તો અહીં બધું જ છે પણ શાંતિ નથી. મોબાઈલ છે પણ વાત નથી, મિત્રો છે પણ મિત્રો પર વિશ્વાસ નથી. આજકાલ મિત્રો પર કોઈ વિશ્વાસ કરે છે? તો અહીં કળયુગ છે સાહેબ, બધું જ ઓનલાઈન છે. અત્યારે એ લોકો પરિવારજનો સાથે સ્નેહ આપવાની બદલે સ્ટેટસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો જેટલું કોણે કેવા સ્ટેટસ મૂક્યા છે, કોણે શું મૂક્યું છે, તો એ સ્ટેટસ જોવાને બદલે આપણે પરિવારને સ્નેહ આપે તો પરિવાર પ્રત્યે લાગણીઓ વધે. લાગણીઓના બદલે લાઈક છે. અત્યારે લોકો ઇન્સ્ટા છે, ફેસબુક ઉપર જે ગમે રીલ્સ જોતા હોય, જે ગમે એમાં લાઈક વધુ આપે છે. પણ એ લાઈક એટલી મહત્વની નથી. એ લાઈક કરતાં જેટલું પરિવાર પ્રત્યે લાગણી આપો ને એ મહત્વનું છે. અને વાતોના બદલે વોટ્સએપ ગ્રુપ છે. અત્યારે લોકોને વોટ્સએપ ગ્રુપમાં હોય જ છે મોસ્ટ ઓફ લોકો, જે પરિવારજનો હોય કે મિત્રો મંડળ સાથે હોય. પણ શું વોટ્સએપ ગ્રુપમાં તમે જેમ વાત કરો છો એટલું તમે મિત્રો હોય કે પરિવારો હોય હળી મળીને વાત કરો એ તમને મજા આવે? વોટ્સએપમાં એટલી મજા આવે છે કે હળી મળીને વાત કરો એમ? પણ પ્રશ્ન એ નથી કે આપણે કયા યુગમાં જીવીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે આપણે કેવી રીતે ને કઈ રીતે જીવીએ છીએ. અહિંસા, દયા, સત્ય ને પ્રેમ, જો આટલા મૂલ્યો આપણે પોતાના જીવનમાં ઉતારી લઈએ ને તો આ કળયુગને એક આપણે સુંદર યુગ બનાવી દઈએ છીએ. આજના માણસો ટેકનોલોજી પાછળ વધારે જોડાઈ રહ્યા છે, પણ વડીલો અને પરિવારોના સંસ્કારોને દૂર કરી રહ્યા છે. પણ આજે પૈસા, પદ અને ખ્યાતિ પાછળ માણસો વધારે દોડી રહ્યા છે. પૈસા, પદ અને ખ્યાતિ પાછળ વધારે, પણ માણસને જ્યાં પૈસા મળે ને ત્યાં પહેલી તકે દોડે છે. જ્યાં માણસને ખાલી જ્ઞાન આપવાનું કે ને પૈસા વિના, તો ત્યાં માણસ નહીં જાય. જોજો તમે, આ માણસ જ્યાં પૈસા આપે છે ને ત્યાં વહેલી તકે પહેલાં પહોંચી જાય છે. કે માણસને એ લાલચ હોય કે પૈસા મળે છે ત્યાં જવું જ. પણ માણસ એ નથી જોતું કે આપણને પૈસા મળે એ કરતાં માણસને આપણી વાણીથી બે શબ્દ સમજાય તે સત્ય છે. અને માણસ પોતાના મનની શાંતિ ગુમાવે છે, અને કળયુગનું એક સુંદર પાસું પણ છે. જે જ્ઞાન મેળવવાની આપણે સૌથી વધુ સંભાવના છે. એ જ્ઞાન મેળવવા જે આ પ્રાચીન સમયમાં ઋષિઓને તો વર્ષો સુધી તપસ્યા કરવી પડતી, પણ આપને એ જ્ઞાન ઇન્ટરનેટના માધ્યમોથી મળી રહે છે. પણ મારે એટલું જ કહેવું છે કે પરિવારો સાથે બેસીને 5 મિનિટ આપીને ટાઈપિંગ કરવાને બદલે તેમને કેમ છો પૂછીને આપણે ચિંતા વ્યક્ત કરવી, મેસેજમાં હાઉ આર યુ ની કરવાને બદલે આપણે પરિવારોની 5 મિનિટ કાઢીને બેસીએ અને તેમનું પરિવારનું દુઃખ સુખ આપણે સોલ્વ કરીએ. અને મિત્રોને મેસેજમાં રીલ્સ શેર કરતાં પહેલાં આપણે કોલ કરીને તેમની વાત જાણી લઈએ. અને મારી વાણીને અંત વિરામ આપતા મારે એટલું જ કહેવું છે કે જીવો તો એવી રીતે જીવો કે તમારે ન હોવા છતાં ફોટો નહીં, પણ તમારું પ્રેમભર્યું વર્તન યાદ રાખે. જય હિન્દ, જય ભારત.